નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયનો 19મો પાઠ ઘડવૈયા આ ગીત પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે બાલમુકુંદ દવે. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી શોધી ક્રમક્ષર પ્રશ્ન સામેલ બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ઘડવૈયા કાવ્યના કવિનું નામ જણાવો. તો એ છે બાલમુકુંદ દવે. બીજો પ્રશ્ન, કવિ આપણને કોના ઘડવૈયા કહે છે? તો કહે છે ભારત માતાના. ત્રીજો પ્રશ્ન, કવિ શું ટાળવાનું કહે છે? તો કે ઊંચ નીચના ભેદને. ચોથો પ્રશ્ન, કવિ ક્યાં જય જયકાર કરવાનું કહે છે? તો એ છે દેશના સીમાડે. પાંચમો પ્રશ્ન, ઘડવૈયા કાવ્ય કોનું ઋણ ચૂકવવા માટે પ્રેરિત કાવ્ય છે? તો એ છે માતૃભૂમિનું. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પેલું, અમે બધા એક માતાના છૈયા છીએ. બીજી, બધાએ માતૃભૂમિના અમૃત જેવા પાણી પીધા છે. ત્રીજું, કવિ કહે છે નાકોનું દિલ રહે ઉગાડું. ચોથી ખાલી ગયા, માતૃભૂમિની રક્ષા કરવા માટે અમે પાણી પંથા બનીશું. પાંચમું, ઘડવૈયા કાવ્યમાં કવિ કહે છે અમે મધ દરિયાના ખેવૈયા. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા હોય તો ખરા નિશાની, ખોટા ખોટા નિશાની જણાવો. પેલું, કવિના મતે ભારત ભૂમિના ઘડવૈયા વીર છે, વિધાન સાચું છે. બીજું, ભારતનો ગૌરવપૂર્ણ ઇતિહાસ યાદ કરતા વાણી વહેવા લાગે છે, વિધાન ખોટું છે. ત્રીજું, ભારત માતાના ઘડવૈયા ભારતરૂપી નૈયાનું ઘડતર કરશે, વિધાન ખોટું છે. ચોથું, ઘડવૈયા એકબીજાને મદદરૂપ થતાં આગળ વધતા હશે, વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. પેલું, ભારતના તો ઘડવૈયા, માતાના તો છૈયા, ઊંચ નીચના ભેદ ટાળીશું, જય જયકાર ગજવશું, મધ દરિયાના એ તો છે ખેવૈયા. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પેલું, અમે સૌ એક માતાના છૈયા એટલે શું? તો જવાબ છે અમે સૌ એક માતાના છૈયા એટલે અમે બધા એક જ માતાના સંતાન છીએ એમ. બીજો પ્રશ્ન, આપણો દેહ શાનાથી ઘડાયો છે? તો જવાબ છે આપણો દેહ માતૃભૂમિની માટીથી ઘડાયો છે. ત્રીજો પ્રશ્ન, કવિ શું ભૂલવાની ના પાડે છે? તો જવાબ છે ભારતના ભવ્ય ઇતિહાસનું સ્મરણ થતાં જે ગૌરવની લાગણી જન્મે છે તે ભાવોના ઝરણાને કવિ ભૂલવાની ના પાડે છે. ચોથો પ્રશ્ન, કવિ ક્યાં હિંડોળે ઝૂલવાનું કહે છે? તો જવાબ છે કવિ સૌને સાથે મળીને પ્રેમના હિંડોળે ઝૂલવાનું કહે છે. પાંચમો પ્રશ્ન, કવિ મેદાનથી ક્યારે પાછા ફરશે? તો જવાબ છે કવિ મેદાનેથી વિજય પ્રાપ્ત કરીને જ પાછા ફરશે. છઠ્ઠો પ્રશ્ન, કવિએ ભારતના ઘડવૈયાની સરખામણી કોની સાથે કરી છે? તો જવાબ છે કવિએ ભારતના ઘડવૈયાની સરખામણી મધદરિયો ખેડતા ખેવૈયા સાથે કરી છે. સાતમો પ્રશ્ન, રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનાર 5 વ્યક્તિનું નામ લખો. તો જવાબ છે રાષ્ટ્ર વિકાસમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા મહાનુભાવો તેમજ રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ પણ યોગદાન આપ્યું છે. આઠમો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. જે માટીનો દેહ ઘડાયો જેના પીધા પાણી, જેને ગૌરવ સ્મરણ જાગે ભાવો સર્વાણી, એને કેમ ભૂલીને ભૈયા અમે સૌ એક માતાના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા. બીજી છે, અમે પલાણી પાણી પીંતો મેદાને સૌ પડીશું, સીમાડે જયકાર ગજવશું, વિજય વરીને ફરશું, અમે મધદરિયે ખેવૈયા, અમે સૌ એક માતાના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા. પ્રશ્ન 9મો છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબના ઉત્તર લખો. પેલું, પ્રાસયુક્ત શબ્દો. છૈયા એટલે કે ઘડવૈયા કે ખેવૈયા. ટાળશું તો ગજવશું, પડશું ને ફરશું. પાણી એટલે પલાણી સરવાણી. બીજો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખો. પડવુંનું પાળશું, ફરવુંનું ફરશું, ગાવાનું ગાશું, વાંચવું વાંચશું, લખવું લખશું, ગજવવું ગજવશું, દોડવું દોડશું, કૂદવું કૂદશું, નાચવું નાચશું. ત્રીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોને ફરી જરૂરી એક ફેરફાર કરીને ખાલી જગ્યામાં પૂર્ણ કરે છે. તો ટાળવું ટાળ્યું, પડવું પડીશ, ફરવું ફરવા, ગાવાનું ગાયું થશે, નાચવું નાચવાનું, લખવું લખવાની, વાંચવું વાંચવા અને પાળવું પાળવા થશે. ચોથો છે, ઉદાહરણ મુજબ આપેલ શબ્દ આગળ મધ શબ્દ જોડો અને અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો. પૂડો તો કે એની આગળ લગાડ્યું મધ, તો કે મધ પૂડો એટલે કે મધમાખીનું ઘર. મધપૂડામાં મધમાખી મધ એકઠું કરે છે. પછી માખી,
તેની આગળ લગાડ્યું મધ. તો મધમાખી એટલે મધ એકઠું કરનારી માખી. મધમાખીના ડંખથી સોજો આવે છે તો ઘણાને એલર્જી થાય છે. રાતની આગળ થયું મધ. તો મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ. મધરાત્રિનો નીરવ શાંતિમાં ક્યારેક ડર પણ લાગે છે. વાળો એ આગળ છે મધ. તો મધવાળો એટલે કે મધમાખીનું ઉછેર કેન્દ્ર. મધવાળામાં નાના ઘર બનાવી મધમાખીને ઉછેર કરવામાં આવે છે. 5મો પ્રશ્ન, આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. માટી અને પાણી. તો માતૃભૂમિની માટીથી આ દેહ ઘડાયેલો અને તેના પાણીથી સિંચાયેલો છે. વિજય અને પરાજય. તો કે જિંદગીની લડતમાં વિજય અને પરાજય સિક્કાની બે બાજુ છે. 3, ગૌરવ અને સરવાણી. તો ભારતના ભવ્ય ઇતિહાસની સ્મરણાથી મનમાં તેમને પ્રત્યેક ગૌરવની સરવાણી પહેલ છે. ખેવૈયા અને મતદરિયે. તો ખેવૈયાઓ જીવનના જોખમે મતદરિયે જતા હોય છે. પછી છે છૈયા અને ઘડવૈયા. તો અમે ભારત માતાના છૈયા અને ઘડવૈયા છીએ. 10મું, નીચેના શબ્દોના સમાન શબ્દ લખો. ભળ એટલે કે વીર, સરવાણી એટલે ઝરણું, ગૌરવ એટલે મોટાઈ, ખેવૈયો એટલે સુકાની, સ્મરણ એટલે યાદ, દિલ એટલે શરીર, પ્રેમ એટલે સ્નેહ, સીમાડો એટલે હદ, વિજય એટલે જીત, દરિયો એટલે સમુદ્ર અને ભેદ એટલે અંતર. પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોનો વિરુદ્ધ શબ્દ લખો. સ્મરણનું વિસ્મરણ, ગૌરવશાળીનું ગૌરવવિહીન, ઉઘાડુનું ઢાંકેલું, પ્રેમનું નફરત, તારવુંનું ડૂબાડવું, વિજયનું પરાજય. 11 પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારો. આ રીતના લખાય. ઘડવૈયા, ઊંચ નીચ, હિંડોળે, મધદરિયો, સીમાડો અને સ્મરણ. 12મો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો કોનું એટલે કે કોઈનું, ડીલ એટલે શરીર, છૈયા એટલે સંતાન, પોઢે એટલે સુવે, ભૈયા એટલે ભાઈ, પલાણી એટલે સવારી. તેનો પ્રશ્ન, નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે છૈયા, પછી નૈયા, સરવાણી, સીમાડે, સૌ અને સ્મરણ. બીજો આવશે ખેવૈયો, ઘડવૈયો, ઘડાયેલો, પલાણી અને ભેદને વિજય હશે આ. બરાબર. 14મો છે, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. ઘાટ આકાર આપનાર એને કહેવાય ઘડવૈયા. પાણી જેવી ગતિવાળો તેને કહેવાય પાણી પંથો. બરાબર. પછી સાગરનો ખેડનાર તેને કહેવાય ખેવૈયો. દરિયાનો મધ્ય ભાગ એટલે કહેવાય મધદરિયે. તો આ આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.